24 ઇલેક્શનને લઈને તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને સાથે હવે અપક્ષ ઉમેદવારો છે તે પણ મેદાને આવી ચૂક્યા છે. આપણી સાથે અપક્ષ ઉમેદવાર પણ છે. એમની સાથે અત્યારે હાલ અમે રૂબરૂ ચર્ચા કરીશું કે શું તેમનું મંતવ્ય છે અને કઈ રીતે તેઓ આ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, કયા કયા મુદ્દા છે, કયા કયા તેમના સવાલો છે, કઈ લડત છે અને મતદારોને કઈ રીતે રીઝવશે, તે તમામ સવાલો આપણે કરીશું. આપણી સાથે અપક્ષ ઉમેદવાર છે. સૌથી પહેલા તો અપક્ષ ઉમેદવાર રાહુલભાઈને કહીશું કે તેઓ પોતાનો પરિચય લોકોને પાડે. વડોદરાની જનતાને મારા રામ રામ. હું ડૉક્ટર રાહુલ વ્યાસ, વડોદરા લોકસભા 2024માં ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છું. મેં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીથી ડોક્ટરેટ કરેલ છે અને LLB MS યુનિવર્સિટી ઓફ બરોડાથી કરેલ છે. ધન્યવાદ. રાહુલભાઈ, તમે એક તરફ ઇલેક્શન લડી રહ્યા છો, બીજી તરફ કહી રહ્યા છો કે મને વોટ ના આપશો, તો પછી ઇલેક્શન લડવાનું કારણ શું? મારો કેમ્પેનિંગમાં ભાવાર્થ એ છે, છેલ્લા 25 વર્ષથી વડોદરાની જનતાએ બીજેપીને સત્તા આપેલી છે અને એ સત્તામાં મારું બી કન્ટ્રીબ્યુશન પહેલાં હતું. પણ જ્યારે ભ્રષ્ટાચાર એક લેવલની ઉપર જતો રહે અને લોકોમાં એક સવાલ આવે કે અમારે શું કરવું, આ સિસ્ટમને આપણે કેવી રીતે તોડવી. હવે આપણે પેલું બિલાડીનો ગળામાં ઘંટ કોણ બાંધશે એ વાર્તાઓ બહુ સાંભળી છે. હવે બીજા પર આશા રાખવી એના કરતાં પોતે ઝંપલાવી અને લોકોને એક ઉદાહરણ ઊભું કરવાની ઈચ્છા અને શક્તિથી આ ઇલેક્શનમાં અમે અપક્ષ ઉમેદવાર તરીકે અમારું નોમિનેશન રજીસ્ટર કરેલ છે. પણ જોવા જઈએ તો રાહુલભાઈ, ગુજરાત ભાજપ માટે એક આશીર્વાદ સ્વરૂપ રહ્યું છે. એમાં ખાસ કરીને જે વડોદરા છે, તો વડોદરામાં અપક્ષ ઉમેદવારી ભાજપ સામે ઊભું રહેવું એ કેટલે અંશે તમને યોગ્ય લાગ્યું, કે કયા એવા કારણ છે કે તમારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવવું પડ્યું? અમને પોલિટિક્સમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. જો સત્તાધારી પક્ષ લોકોના કામ કરે અને વડોદરાનું ડેવલપમેન્ટ થતું હોય તો અમારે ઇલેક્શનમાં આવીને અમારો ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જ ઈચ્છા નથી. પણ જ્યારે ભ્રષ્ટ સત્તા કરોડો રૂપિયા ખાઈ જાય અને વડોદરા બ્રિટિશરોના ટાઈમથી, આજનું નહીં, બ્રિટિશરોના ટાઈમથી વડોદરા વર્લ્ડના 100 સિટીમાં આવનાર સિટી આજે ગુજરાતના યા ઇન્ડિયાના ટોપ 10 સિટીમાં નથી આવતું. હવે વડોદરાની જનતાએ વિચારવાનું છે કેમ નથી આવતું. એવું નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે પૈસા નથી. છેલ્લા 3 બજેટ પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 22-23માં 4,200 કરોડની આસપાસ, 23-24માં 4,400 કરોડની આસપાસ અને આ વર્ષે 5,565 કરોડની આસપાસના બજેટો પાસ થાય. અને એ પછી જ્યારે આપણે જોઈએ કે વડોદરા ખડોદરા બનેલું હોય, ગંદકીનું સામ્રાજ્ય દરેક જગ્યાએ હોય, તો એક કોમન મેન તરીકે આપણે શું કરવું? એ સવાલનો જવાબ તમારે અને વડોદરાની જનતાએ આપવાનો છે, ના કે મારે. પણ જોવા જઈએ તો મોંઘવારી, ભ્રષ્ટાચાર ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીને, તેઓ નરેન્દ્ર મોદીજીને હંમેશા આદર્શ માને છે, તેમને સમર્થન કરે છે અને જે કહી શકાય કે જે લોકોનો વિચારસરણી છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ એમાંથી બાકાત છે વડોદરા શહેરની અંદર. એમાં તમે અપક્ષ ઉમેદવાર તરીકે કઈ રીતે એને જોઈ રહ્યા છો? જ્યારે તમે ભારત સરકારના ડેટા જોશો, જ્યારે 2014માં મોદીજી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બન્યા ત્યારે ભારતનું દેવું એટલે લાયબિલિટી 65,000 કરોડ હતી અને આજે એ દેવું 2,10,000 કરોડની ઉપર જાય તો એક કોમન મેન તરીકે શું કરવું? પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, જ્યારે 20,000 કરોડના બોન્ડનું સુપ્રીમ કોર્ટ ધ્યાન લે અને એમાં દેખાય કે એક પાર્ટીએ પૈસા આપ્યા અને એના લીધે એને કોન્ટ્રાક્ટ મળ્યો કે એનો ઈડીનો કેસ બંધ થયો, તો એક કોમન મેન તરીકે તમારે શું કરવું? આ ઓછું હોય. ભારત સરકારનું આ વર્ષનું બજેટ, હું બહુ જૂના આંકડા તમને નથી બતાવતો, લેટેસ્ટ કહું છું, 43 લાખ કરોડનું હોય અને એ બજેટ જો 543
લોકસભાની અંદર વેચવાનું હોય ને તો એક ડિસ્ટ્રિક્ટ યા એક લોકસભાને મિનિમમ 8,000 કરોડની આસપાસ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. છેલ્લા 10 વર્ષથી તમને વડોદરામાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ લાગે છે? જે થયું છે એ ખાલી ને ખાલી બ્રિજો બનાવવા, જે બ્રિજની ક્વોલિટીને લઈને તો બહુ મોટા પ્રશ્નો છે કે જે બ્રિજ જમીન પર બનાવ્યો અટલ બ્રિજ, એની પાછળ લગભગ 310 કરોડની આસપાસ ખર્ચાયા. જ્યારે દરિયાની અંદર ઉભરાટમાં જે બ્રિજ બનાવ્યો, જે વડોદરાના અટલ બ્રિજ કરતાં મોટો હોય તો એની કોસ્ટ 210 કરોડ આવે. એટલે આપણે જ આમ નાગરિક તરીકે શું સમજવું, દરિયામાં બ્રિજ બનાવવો સસ્તો પડે અને નોર્મલ રોડ પર બનાવવો મોંઘો પડે? અને એમાં બી ઇનોગ્રેશનના 3 મહિનામાં રસ્તાના બ્રિજ પર તમને ક્રેક દેખાય, તો આ કઈ ક્વોલિટીનું કેવું ભ્રષ્ટાચાર છે એ તમે ન્યૂઝ એન્કર તરીકે લોકોને બતાવો. કારણ કે મારે મોદી જોડે પ્રોબ્લેમ નથી, પણ મોદીના નામ પર ગધેડાઓ જે અહીંયાથી જીતીને જાય છે અને વડોદરાનું એક કામ નથી કરતા. એક સિમ્પલ એક્ઝામ્પલ છે, 2014માં વડોદરાને એમ્સ આપવામાં આવ્યું હતું. તમને યાદ છે બરોડામાં 10 વર્ષમાં એમ્સ આવ્યું? એ એમ્સ ક્યાં ગયું? એ વડોદરાની જનતાને, વડોદરામાં બેઠેલા નેતાઓએ જવાબ આપવો જોઈએ. 2013માં આઈઆઈટી આવવાનું હતું, શું આઈઆઈટી વડોદરાને મળ્યું? એ અત્યારે કઈ સિટીમાં બન્યું ગુજરાતની? તમને ખબર છે કે નહીં કહી દઉં, ગાંધીનગરમાં ગયું. તો વડોદરાથી ગાંધીનગર પલાયન કેમ થયું? વડોદરાથી એમ્સ રાજકોટ કેમ ગયું? એનો જવાબ કોણ આપશે? એનો જવાબ સત્તાધારી પક્ષે આપવો જોઈએ. અને જો પૈસાની કમી હોય ને તો આપણે એકવાર દાન ધર્મ કરવાની જરૂર પડે. પૈસાની કમી છે જ નહીં, કારણ કે જો પૈસાની કમી હોય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 5,565 કરોડનું આ વર્ષનું બજેટ, ગુજરાત સરકારનું 3,30,000 કરોડનું બજેટ અને ભારત સરકાર 43 લાખ કરોડનું બજેટ હોય ને એના પછી બી જીએસટી કલેક્શન જે લેટેસ્ટ નંબર આવ્યો છે ગયા મહિનાનો, એ 2,10,000 કરોડ છે. હવે 2,10,000 કરોડ અને છેલ્લા 2 વર્ષથી 1,50,000 કરોડની ઉપરનું જીએસટી કલેક્શન છે. તમે દૂધ, દહીં બધી જગ્યાએ તમે 5% જીએસટી નાખી દીધું છે. હવે એ કલેક્શન વધ્યું, પણ એમાં જનતાને કઈ ફાયદો થયો? જનતાના મોંઘવારીને લઈને એક સવાલ આ ઇલેક્શનમાં સત્તાધારી પક્ષે વાત કરી. આજની વાત જ છે જે મને લિટરલી દુઃખ થયું છે કે એક બાજુ કે છે બધા મોદી સાહેબના બેનરો, આસ્થા પર ચોટ નહીં લાગે, અને નર્મદા પ્રદક્ષિણાને બંધ કરાવી, તો કઈ આસ્થાને ચોટ નહીં લાગે? એનો જવાબ કોણ આપશે? જી બિલકુલ, તમારી વાત સાચી છે કે અત્યારે હાલ જે નર્મદા પરિક્રમા છે તે બંધ કરી દેવામાં આવી છે. ઉનાળામાં જ્યારે પાણીનો સંગ્રહ કરવાનો હોય ત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો, કયા કારણસર એ બંધ કરવામાં આવી છે, એની વિશે આપ કઈ કહી શકશો? ટોપિક મારે ડાયવર્ટ નથી કરવો, પણ વાત એક જ છે, જો આસ્થા પર ચોટ ના હોય તો મોદી સાહેબે અહીંયા સ્ટેન્ડ લઈને નર્મદા પ્રદક્ષિણા પરથી ચાલુ કરાવી જોઈએ. અને મોદી સાહેબે અહીંના જે ગુજરાતના સીએમને યા કલેક્ટરને એક માર્ગદર્શન આપવું જોઈએ કે આ વડોદરાના નહીં, ગુજરાતના નહીં, ભારતના ઘણા સ્ટેટથી નર્મદા પ્રદક્ષિણા કરવા હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે. તો એ આસ્થાનું માન રાખીને એના માટે બને એટલી સારી પરિસ્થિતિ ઊભી કરીને એ પ્રદક્ષિણા 7 તારીખ સુધી તો ચાલુ રાખવી જ જોઈએ. આટલા વર્ષોના ઇતિહાસમાં હિન્દુ રાષ્ટ્ર કહેનારા લોકોની અંદર જો નર્મદા પ્રદક્ષિણા બંધ થાય તો આપણે શું સમજવું? એટલે કહી શકાય કે રાહુલ વ્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સમર્થન તો કરે છે, પરંતુ જે ઉમેદવાર છે તે ઉમેદવારને યોગ્ય નથી ગણતા, એવું જ કહી શકાય. ઉમેદવાર પાર્ટી નક્કી કરે, ઉમેદવારની ક્વોલિફિકેશન શું છે એના પર આજની તારીખમાં ડિસ્પ્યુટ આવે. હવે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે એને ડૉક્ટર કહેવાય કે નહીં, એનું સોગંદનામું કોઈ મૂકે, એને કલેક્ટર એવું કહેવામાં આવે કે આ તમારા ફોર્મમાં જે ડેટા છે એ અમારે ખાલી ને ખાલી ભરેલા છે કે નહીં એ જોવાનું, એ સાચું છે કે ખોટું એ જોવાનું નહીં. તો કાલે ઉઠીને એફિડેવિટ કરીને કહી દઉં કે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર રાહુલ વ્યાસ છે, તો શું એ કલેક્ટર ચલાવી લેશે? એટલે ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ છે, એની અંદર લખેલું છે કે જો ફિઝિયોથેરાપિસ્ટ હોય તો એમનાથી ડૉક્ટર ના લખાય. અને મારા મંતવ્ય પ્રમાણે રિટર્નિંગ ઓફિસર ECI એ નિષ્પક્ષ
ડેમોક્રેસીને સપોર્ટ કરે એ રીતના કામ કરવાનું હોય. અને બેઝિક ઇન્ફોર્મેશન તો બધાની ચેક કરો. જ્યારે ઇલેક્શનના એફિડેવિટની અંદર તમે એક જગ્યાએ ડૉક્ટર લખેલ ના હોય, એમની ડિગ્રીને લઈને વેબસાઇટ પર કઈ અલગ ડિટેલો આવે છે, જે પબ્લિકલી અવેલેબલ ન્યૂઝ ચેનલની વાત કરું છું, નાની મોટી વેબસાઇટની વાત નથી કરતો. અને એફિડેવિટની અંદર પીએચડીની વાત ના થાય. જ્યારે ઇન્ડિયા ટીવી, એનડીટીવીની વેબસાઇટ પર એવું લખેલું હોય કે પીએચડી ઇન સોશિયલ વર્ક, ને બી લીડરશિપમાં, તો એફિડેવિટમાં એ કેમ નથી? અને દરેક જગ્યાએ મોદીજીની સાથે વડોદરાના કેન્ડિડેટનો ફોટો છે ને ત્યાં પણ ડૉક્ટર લખ્યું હોય, તો મોદીજીએ યા બીજેપીના જે આકાઓ નેતાઓ છે એમને કંઈ બેઝિક ચેક નહીં કર્યું હોય. ને અમને વાંધો નથી ડૉક્ટર છે કે નહીં, પણ ભારતની જનતામાં વડોદરાની વાત કરીએ તો એમને મિસગાઈડ કેમ કરવાનું? જે રંજનબેન હતા એમને તમે ડૉક્ટર નહોતા કીધા, જયાબેન ઠક્કર હતા એમને તમે ડૉક્ટર નહોતા કીધા, બાળુ શુક્લા હતા એમને તમે ડૉક્ટર નહીં કીધા, અને તમારો ગઢ છે, તમે અહીંયાથી જીતો જ છો, તો આવું ખોટું રિપ્રેઝન્ટેશન કેમ કરવું? એ સત્તાધારી પક્ષે આન્સર આપવાનો છે, અપક્ષે નહીં. તો જે રીતે અત્યારે ઉમેદવાર સામે તમે આક્ષેપ કરી રહ્યા છો, શું એ આક્ષેપ મેં નથી કર્યો. હમણાં તમે કીધું કે જે રીતે અત્યારે હાલ ડોક્ટર લખાવ્યું છે, તો એમની સામે એક આક્ષેપ જ થયા. એ આક્ષેપ મેં નથી કર્યો. કાલે કલેક્ટર ઓફિસમાં કોંગ્રેસના પ્રેસિડેન્ટે આવેદનપત્ર આપેલ છે, ને આવેદનના આધાર પર હું તમને કહી રહ્યો છું. સાચું ખોટું એ કલેક્ટર એટલે ઈસીઆઈની ટીમે જવું જોઈએ. અને આમાં મારો એક્સપિરિયન્સ બહુ ખરાબ છે. આનો ઓબ્જેક્શન મેં ઈસીઆઈની સામે લીધું હતું 20 તારીખે. એને એક જ શબ્દમાં ઉડાવી દેવામાં આવ્યું કે અમારું કામ ખાના ભરેલા છે કે ખાલી એ જોવાનું છે. હવે એ સાચા ખોટા એ હાઈકોર્ટ નક્કી કરે. એટલે મને થાય છે કાલ ઉઠીને મારે બી ડૉક્ટરની જગ્યાએ લોર્ડ, પીએમ રાહુલ વ્યાસ કરીને લખાવું જોઈએ એફિડેવિટમાં. પછી એ હાઈકોર્ટની અંદર જઈને નક્કી થશે કે હું પીએમ છું કે નહીં યા સીએમ છું કે નહીં. પણ જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો, એટલે તમે હવે સીધા ચૂંટણી કમિશનર સામે પણ આક્ષેપ કરી રહ્યા છો એવું કહી શકાય. મેં ઓલરેડી ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાને 20 તારીખે ઓફિશિયલ કમ્પ્લેન લખીને આપી છે. હવે આ મજાની વાત એવી છે કે ઇલેક્શન કમિશનરને જ્યારે હું મળવા ગયો ત્યારે ભારત સરકારથી ઓબ્ઝર્વર બરોડા માટે નિમાયા છે, એ આવ્યા હતા. એમને મેં મારી રજૂઆત કરી કે સાહેબ અમને ફોર્મ ભરવા આવવું હોય તો પહેલાં તો પોલીસવાળા રોકે છે. કોઈ એવી સિસ્ટમ નથી કે એક આમ આદમીને ખબર પડે કે ફોર્મ ભરવું હોય તો તમારે શું કરવું, કहीं જવું. બસ બધા કલેક્ટરના ઓફિસની બહાર પેલું ટોળું બનાવીને બેઠા હોય, તો આપણે સમજવું શું કે આપણે કામ કેવી રીતે કરવાનું. અને એના પછી તમારી જોડે ટ્રીટમેન્ટ ખાલી ને ખાલી ટ્રીટમેન્ટ મળતી હોય ને તો નેશનલ પાર્ટીઓને, બાકી બધાને તો એ ઘેટા બકરા બી ગણતા નથી. માણસ ગણે ને તોય સારું છે. ના રજૂઆત મેં એમને કરી ને એમને કીધું કે ઇલેક્શનનું ફોર્મ ભરવા કોઈ પણ કેન્ડિડેટ આવે, એ નેશનલ પાર્ટીનો હોય યા અપક્ષ હોય, તો પ્રોસિજર શું છે એમના પ્રમાણે જો 4 અને કેન્ડિડેટ પોતે 5ની ઉપર કેન્ડિડેટ હોય તો એ કેન્ડિડેટનું ફોર્મ લીગલી ઈસીઆઈની ગાઈડલાઈન પ્રમાણે કેન્સલ થાય. હવે આ મારી જોડે રેકોર્ડ છે, તમે ચેક કરાવી શકો છો. ઈસીઆઈના દરેક ફોર્મ સબમિશન વખતે રેકોર્ડિંગ લેવામાં આવે છે શપથ પહેલા. રૂલિંગ પાર્ટી વખતે ડમી કેન્ડિડેટ અને ઓરિજિનલ કેન્ડિડેટના સાથે 8 જણા બીજા હતા. એટલે 5ની જે લિમિટ છે એનાથી વધારે લોકો હોય તો એમનું ફોર્મ કેન્સલ થવું જોઈએ. અને કોંગ્રેસ જોડે બી સેમ પ્રોબ્લેમ થયો હતો. આ રજૂઆત મેં કોને કરી? ઓબ્ઝર્વરને. ઓબ્ઝર્વર સાહેબને 11-15 રજૂઆત કરું છું ને એ જ દિવસે બીજેપી અને કોંગ્રેસના લોકો ફરતી ફોર્મ ભરવા આવે છે, જે વડોદરા યા ગુજરાતના ઇતિહાસમાં નહીં, ભારત સરકારના ઇતિહાસમાં નેશનલ પાર્ટી 2 વાર શપથ લઈને ફોર્મ નથી ભરતું. તો આ વખતે પહેલો મારો સવાલ ઈસીઆઈને એવો હતો કે એ લોકોને બ્રહ્મ જ્ઞાન ક્યાંથી આવ્યું કે આપણે બીજી વાર ભરવાનું છે? કોઈએ તો કીધું હશે ને, કારણ કે મારી વાત જ્યારે થઈ તો ઇલેક્શન કમિશનરના ઓબ્ઝર્વર હતા, કલેક્ટર સાહેબ હતા, કલેક્ટર સાહેબનો સ્ટાફ હતો, એના સિવાય કોઈ માણસ અંદર હતું નહીં. તો આ ખબર એમને કેવી રીતે પડી? અને રાતોરાત 2:30 વાગે સત્તાધારી પક્ષનો કેન્ડિડેટ 3 લોકોને લઈને આવીને ફરતી ફોર્મ ભરે છે. કહેવામાં આવે છે કે મેન્ડેટ નહોતું. મેન્ડેટ ના હોય તો પહેલી વાર ફોર્મ લેવાય. અને કોંગ્રેસનો કેન્ડિડેટ એના 15 મિનિટ પછી ફરતી આવે છે. એટલે રૂલિંગ પાર્ટીને તમે અલગ પ્રિવિલેજ આપો છો દેખાય છે. ને એ જ વખતેની એના પછીની જે અમારી બધા કેન્ડિડેટની મિટિંગમાં
અમને જણાવવામાં આવ્યું મતદાર યાદી જો અપક્ષને જોવે ને તો ₹2 આપવાના, પણ કલર પ્રિન્ટઆઉટ નેશનલ પાર્ટીને મફત. એટલે ભાઈ કેમ? પેલા લોકો કરોડોનું કૌભાંડ કરે તોય ચાલે, અને અપક્ષ જોડેથી તમારે જેટલા છીનવા એટલા પૈસા લઈ લેવાના, તાકી એ પૈસાના ચક્કરમાં કેમ્પેનિંગ ના કરી શકે, પૈસાનું ધ્યાન રાખવામાં એના બીજી બધા મેથેમેટિક્સ ફેલ થાય. અને એની સામે બીજો નવો રૂલ લાવ્યા છે કે સત્તાધારી પક્ષ હોય ને તો ₹1,00,000 લઈને તમે બરોડામાં આખા ઇન્ડિયામાં ઇલેક્શનમાં ફરી શકો, અને અપક્ષ હોય તો 50,000. ઈસીઆઈને મારો સીધો સવાલ છે કે કેશ રાખવાનું એલાઉડ કેમ કર્યું? એટલે તમે લોકોને વોટ ફોર કેશ આપવાનું એલાઉડ કરાવો છો? કેમ તમે ડેબિટ ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન નથી કરતા? અને મેં પોતે ઈસીઆઈની વેબસાઇટથી ઓનલાઈન પેમેન્ટ કરવાનો ટ્રાય કર્યો, અડધો કલાક ઈસીઆઈની ટીમને મેં મારું લોગિન આપ્યું, તે છતાં એ મારા ઓનલાઈન પેમેન્ટ ના લઈ શકે. હવે આપણે સમજવું શું કે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે કે સિસ્ટમ આખી કરપ્ટ થઈ ચૂકેલ છે? તો દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે અપક્ષ ઉમેદવાર રાહુલ વ્યાસ જે આક્ષેપ કરી રહ્યા છે, તે આક્ષેપમાં સીધા ચૂંટણી પંચ સામે પણ તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જે રીતે ફોર્મ જે ભરવાનું હતું તે સમય દરમિયાન પણ 5થી વધારે લોકો હતા, સાથે જે ચૂંટણી પંચ દ્વારા જે અમુક ગાઈડલાઈન ચૂંટણી કમિશનર દ્વારા આપવામાં આવે છે, જેમાં જે સત્તા પક્ષ હોય છે તેમને 1 લાખથી વધારે કેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અપક્ષ ઉમેદવાર હોય તો તેને ₹50,000. સાથે મતદાર યાદી જો જોઈતી હોય તો પક્ષને ફ્રીમાં આપવામાં આવે છે, જ્યારે અપક્ષ ઉમેદવારો સામે તેનો ચાર્જ વસૂલવામાં આવે છે. તો તમે શું માંગ કરો છો? અપક્ષ ઉમેદવારોને પણ એક જ સરખી કેટેગરીમાં ગણવા જોઈએ? એટલે અપક્ષ ઉમેદવાર મંગળ થયેલું કોઈ એલિયન નથી. અપક્ષ ઉમેદવાર બી ભારતનો નાગરિક છે, અને જો પોતાના પૈસા નાખીને લોકશાહીમાં ઝંપલાવતો હોય, એ ઝંપલાવવા માટે પહેલા પોતાની જાતને સમજાવો, પછી તમારા કરોડો ફ્રેન્ડ જે તમને સલાહ આપશે, સાથ નહીં કે ભાઈ આમાં ના પડાય, આ ગંદવાડ છે, પૈસા જશે, કરોડો રૂપિયા જશે, એના કરતા દાન ધર્મ કર. પણ એક મસ્ત છે ને, વોટ્સઅપમાં સ્ટોરી ચાલતી હતી, એક ટીટોડીના સમુદ્રે ઈંડા લીધા હોય છે, ને પેલો નાનો પથ્થર નાખી સમુદ્રને કહે છે ભાઈ હું તને આજે પૂરી દઈશ, અને બધા પંખીઓ એને એક જ વાત કરે, આજના સમુદ્ર નહીં, સલાહ નહીં, સાથ આપો. મારા દરેક મિત્રને અને બરોડાના સિટીઝનને એક જ છે, સલાહ નહીં, સાથ આપો, અને પછી જો વડોદરાનો વિકાસ કેવો થાય છે. ધન્યવાદ. તો અત્યારે હાલ આપણે ઇલેક્શનની વાત કરીએ, પાછા ઇલેક્શન પર હવે આવીએ તો ઇલેક્શનમાં ઘણા અપક્ષ ઉમેદવાર હોય છે કે પછી અન્ય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. ફોર્મ ભર્યા પછી પ્રચાર પ્રસાર કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અચાનક પ્રચાર પ્રસાર બંધ થઈ જતો હોય છે, અને પછી જાણવા મળે છે કે તેઓ સમર્થન કરી રહ્યા છે પક્ષને કે પાર્ટીને. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. તમે એને કઈ રીતે જુઓ છો? અત્યાર સુધી તમારા ધ્યાનમાં આવા કોઈ કિસ્સા આવ્યા છે? બધા બહુ કિસ્સા આવ્યા છે. ગુજરાતનું ઇલેક્શન 2004નું જે હતું ને, એ ઇલેક્શનની અંદર શંકરસિંહ વાઘેલા અને મોદી સાહેબની વચ્ચે જે ફાઇટ થઈ હતી, એ ઓરિજિનલ જેન્યુઅન ફાઇટ હતી. એના પછી મને આજ સુધી લાગ્યું નથી કે ઇલેક્શનમાં પાર્ટી ઓફ ઓપોઝિશન એટલે કોંગ્રેસે કોઈ દિવસ મહેનત કરી હોય. કેમ એવું લાગે છે? કારણ કે જે જગ્યાએ જેટલી રેલી થવી જોઈએ ગુજરાતમાં 2004 પછી સત્તાધારી પક્ષની ગોદમાં બેઠેલું હોય ને ઓપોઝિશન, એ રીતનું મંતવ્ય અને એ રીતનું માર્કેટ દેખાય છે. હવે આ જોઈને એવું થાય છે કે 2004 થી લઈને 2024 સુધીમાં એક વાર બી કોંગ્રેસ જીતે નહીં, એ કેવી રીતે સંભવ છે? એ લોકો જોડે નેશનલ પાર્ટી, ઇન્ડિયાની જૂનામાં જૂની પાર્ટી, તે છતાં ગુજરાતમાં એમનું એક્ઝિસ્ટન્સ નીલ થાય, એ કેવી રીતે પોસિબલ છે? એમના અંદરના જ માણસો આજે, જે મોદી સાહેબ પહેલા કહેતા હતા 2014 પહેલા કે કોંગ્રેસ મુક્ત ભારત, હવે થયું છે બીજેપી કોંગ્રેસ યુક્ત ભારત. એટલે બીજેપીમાં 80% તો કોંગ્રેસના નેતાઓ છે જે જીતી રહ્યા હતા, ને એને જ કોંગ્રેસ યુક્ત કરીને બીજેપી આજે બીજેપીના નેતાઓને હાસ્ય ચડાવી રહ્યા છે. દુઃખદ છે, પણ આ હકીકત છે. એટલે એક તરફ કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બીજી પાર્ટી છે, ભાજપ કહે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસની બીજી પાર્ટી છે. અત્યારે ગઠબંધન બંને વચ્ચે થયું છે, જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડે છે ત્યાં
આપનો નથી ને આપનો લડે છે ત્યાં કોંગ્રેસનો નથી, તેમ છતાં તમે એવું કહી રહ્યા છો કે હવે કોંગ્રેસ અને ભાજપ બંને મિલીજુલી સરકાર. કોંગ્રેસ, ભાજપ, આપ જેટલી નેશનલ પાર્ટીઓ છે ને, અંદરથી એક જ છે. આ યાદ રાખજો. કેમ? કારણ કે દરેક પાર્ટીને ચલાવવા માટે પૈસા જોવે છે, અને એ પૈસા કરપ્શન વગર આ પાર્ટીઓ જોડે મળતા નથી. 50 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, અઢળક પૈસો કર્યો, કમાયો. આજની તારીખમાં મને નથી ખબર કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી યા કોંગ્રેસના જેટલા કદ્દાવર નેતાઓ છે, એમનો બિઝનેસ શું છે, એમનો સોર્સ ઓફ ઇન્કમ શું છે. પણ આજ સુધી એમને કોઈ દાડો ઇન્કમમાં તો પ્રોબ્લેમ પડી નથી. આજે તમે ન્યૂઝ ચેનલ ચલાવો છો, 5 દિવસ તમને એડ નહીં મળે તો તમારી ઇન્કમ રોજી પર ક્વેશ્ચન આવે છે. પણ આજ સુધી કોઈ નેશનલ પાર્ટીના નેતા પર ખાલી ને ખાલી વોટ માગીને 5 વર્ષ ચલાવવાનું હોય તો આ તમે જે ગઠબંધનની વાત કરી, પંજાબમાં કોંગ્રેસ અને આપ અલગ અલગ લડે છે, દિલ્હીમાં સાથે લડે છે, ગુજરાતમાં સાથે લડે છે. એવું કેમ? જો એ અલગ અલગ હોય તો દરેક જગ્યાએ અલગ અલગ હોય. બાકી એક જગ્યાએ ગઠબંધન, બીજી જગ્યાએ તું કોણ મેં કોણ, એટલે શું ચાલી રહ્યું છે? અને દારૂ પાર્ટીઓ રાજે કેવું ના જોઈએ, મેક્ઝિમમ પોલિટિકલ પાર્ટીઓના નેતા સાથે જ હોય છે. ગુજરાતમાં આજની તારીખમાં જેટલો દારૂ ને જેટલું ડ્રગ્સ આવે છે ને સાહેબ, ઇન્ડિયાના કોઈ સ્ટેટમાં નહીં આવતું. ને એમાં વડોદરામાં છેલ્લા 10 વર્ષમાં જેટલું ડ્રગ્સ આવવાનું શરૂ થયું છે ને, ઉડતા વડોદરા બનવામાં વાર નથી લાગવાની. એના પર કોઈ એક્શન નથી લેવાતી. કેમ? હવે જે ડ્રગ્સથી જે છોકરાઓના અસર પડે છે ને એમના ફેમિલી પર અસર પડે છે, એની કોઈ સ્ટોરી બનતી જ નથી. એનામાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી કે હવે ઉડતા પંજાબ નહીં પણ હવે ઉડતા વડોદરા અને ગુજરાત તો બનવાનું જ છે, જો આ લોકોની સત્તા રહી ને તો. રાહુલભાઈ, અત્યારે જે રીતે આપે આક્ષેપ પણ કર્યા, સાથે જે ભાજપ અને કોંગ્રેસની જે મિલીભગત છે તે વિશે પણ તમે ચર્ચા કરી. તમારા ધ્યાનમાં એવું કોઈક છે કે જેના કારણે તમે આ આક્ષેપ કરી રહ્યા છો? દેખાય છે ને આમાં. તમારે જે માર્કેટમાં પોલિટિક્સમાં તમે વાંચો, રીડિંગ કરો તો તમને બધું દેખાશે. ગૂગલ આજની તારીખમાં એક્સેસ બધા માટે છે. ને એમાં તમને પંજાબમાં કેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોવા છતાં કોંગ્રેસમાં અલગ અલગ કેમ લડે છે, એ વિચારવાનું જનતાએ છે, મારે નહીં. અને આજની તારીખમાં અચાનક ઇલેક્શનના ટાઈમ પર જ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી બી બેલ નથી મળતી. ઈડી ત્યાં સુધી ઊંઘતી હતી. અને આ ઓછું હોય, મોદી સાહેબે છેલ્લા 45 દિવસમાં, આ હું નથી કહેતો, રિપબ્લિક ચેનલમાં મોદી સાહેબે પોતે ઇન્ટરવ્યુમાં કીધું હતું 9 લાખ કરોડના એમને કામ કર્યું. એટલે 5 વર્ષમાં એમને એટલા બિઝી હતા ફોરેન ટ્રીપમાં કે એમને 9 લાખના ઇનોગ્રેશન કરવાનો ટાઈમ જ ના મળ્યો. છેલ્લા ઇલેક્શનના 45 દિવસ બાકી હોય અને તમારે ઇનોગ્રેશન કરવાના, અને એમાં પણ એ 9 લાખ કરોડના સાચે કામો છે કે નહીં, એ બી કોઈ થર્ડ પાર્ટી, કોઈ એજન્સી, સીઆઈએ જેવી એજન્સી જોડે ચેક કરાવવું પડે. ને કરશો તો ખબર પડશે કે શું થઈ રહ્યું છે. રાહુલભાઈ, અત્યારે તમે જે વાત કરી એમાં કઈ રીતે વડોદરાની જનતા તમારી ઉપર વિશ્વાસ મૂકશે અને કયા આધારે તમને પસંદ કરશે? મને એ નથી ખબર એ લોકો મને પસંદ કરશે કે નહીં, પણ મને એટલું ખબર છે 25 વર્ષથી અંધભક્તિ જો વડોદરાના લોકોએ કરી હોય તો 5 વર્ષ માટે એક ઇન્ડિપેન્ડન્ટ પર બી વિશ્વાસ કરશે તો આ લોકો કરતાં તો સારું કામ દેખાશે. ને વડોદરાનો વિકાસ પેપર પર નહીં હોય એની હું જવાબદારી આપું છું. તો આ રાહુલ વ્યાસ છે, જેઓ કહી રહ્યા છે કે જનતા તેઓને પસંદ તો કરશે અને સાથે જો એ જીતે છે તો પ્રજા માટે તેઓ લડત કરશે અને વિકાસ પણ જોવા મળશે. પરંતુ રાહુલભાઈ, મારો એક સૌથી મોટો એક સવાલ છે કે જેટલા પણ અત્યાર સુધીના ઇલેક્શન આવ્યા, મારા ધ્યાન મુજબ તમે વિધાનસભા પણ લડી છે અને લોકસભા પણ લગભગ આ બીજી લોકસભા તમે લડી રહ્યા છો. તમને કેટલા વોટ મળે છે? કારણ કે મારા ધ્યાન મુજબ તો કદાચ તમને ક્યાંક ને ક્યાંક રિફંડ પણ નથી મળી રહ્યું. હા, એટલે તમારું કહેવાનું છે કે ડિપોઝિટ જપ્ત થાય છે, બરાબર છે. ડિપોઝિટ એ વડોદરાની જનતા માટે 20,000 કે 25,000 કુરબાન. કારણ કે આ લોકોની જોડે ડર છે નહીં. પ્રજામાં અંધભક્તિ ચાલી રહી છે. કોઈએ તો આ લોકોને જાગતા રાખવા પડશે. અને તમારી જાણ માટે કહું, 2019ના ઇલેક્શનમાં જ્યારે અમે ઊભા રહ્યા હતા, એ એટલે જ ઊભા રહ્યા કે 2017માં બીજેપીના કદ્દાવર નેતાએ અમારું ફોર્મ કોઈ કારણ વગર એફિડેવિટ ખોટું છે કરીને રિજેક્ટ કર્યું હતું. અને ત્યારે
ECIના તમે કહો છો કે ECIના કેમ અગેન્સ્ટ છે, એટલે આ તમને હિસ્ટ્રી આપું છું. ત્યારે ECIએ એવું કીધું કે એફિડેવિટ ખોટું હોય એટલે કેન્ડિડેટ તરીકે તમારું નામાંકન રદ થાય. પણ 2019માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટનું મેં એફિડેવિટ જોયું ને એની મેં રજૂઆત કલેક્ટર રિટર્નિંગ ઓફિસરને કરી, ત્યારે શાલિની અગ્રવાલ એઝ અ રિટર્નિંગ ઓફિસર હતા, કે મેડમના હસબન્ડ વાઈફ બંનેના 5 વર્ષની ઇન્કમ, કારણ કે એફિડેવિટમાં તમારે ઇન્કમ બતાવવાની હોય છે, 5 વર્ષના ટોટલ ઇન્કમ 80 થી 85 લાખ હોય અને એક ટાઈમ પર તમે 2 કરોડની ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે બ્લેક મની દેખાડાય. આ ક્વેશ્ચનની ઉપર શાલિની બેન હસીને એવું કહે છે, અમારું કામ ખાના ચેક કરવાનું છે, એ સાચા ખોટા તમારે હાઈકોર્ટમાં જઈને જ નક્કી કરવાનું. પણ એટલે- જો સાચા ખોટાની વાત છે તો જે એફિડેવિટ કરવામાં આવે છે, સોગંદનામામાં તેમાં લખવામાં આવે છે, તે તમામ જે પ્રક્રિયા છે તે ચેક નથી કરવામાં આવતી, ખાલી માત્ર ખાણા જોવામાં આવે છે. ત્યાર પછી કંઈક વાંધા આવે છે તો તમારે કોર્ટમાં જવું પડે છે. પરંતુ એ સમયમાં ઘણી વખત એવું પણ થતું હોય છે કે 5 વર્ષનો સમય નીકળી જાય છે, કે એની ટર્મ પૂરી થઈ જતી હોય છે. તો આની પાછળ કોઈક નવો કાયદો લાવવો જોઈએ કે જ્યારે ફોર્મ ભરાય છે તે સમય દરમિયાન જ જો ફોર્મની ચકાસણી કરવામાં આવે તો કદાચ આ જે ઇસ્યુ છે એ હટી શકે. તો એટલે વાત એવી હતી, એ ટાઈમ પર ખાલી ને ખાલી ઇન્ડિપેન્ડન્ટ લોકો હોય, અપક્ષ ઉમેદવારના અને અનરેકોગ્નાઇઝ પાર્ટીના ફોર્મ હોય તો એના એફિડેવિટ બધી રીતના ચેક થાય. ખાલી ને ખાલી નેશનલ પાર્ટી હોય તો એનામાં તમારે ખાના ચેક કરવાના. આ ઓબ્જેક્શન લેવાના લીધે ફાયદો એક જ થયો 2019માં, વડોદરામાં એક પણ અપક્ષનું ફોર્મ રિજેક્ટ નહોતું થયું. એટલે એના પહેલા અપક્ષના ફોર્મ તમે જોશો ને, વિધાનસભા હોય યા લોકસભા, 70 to 80% અપક્ષના ફોર્મ તમારું એફિડેવિટ ખોટું છે કરીને રિજેક્ટ કરવામાં આવતું હતું. એટલે એમને કોમ્પિટિશન જોતી જ નહીં. આ વખતનો કિસ્સો કહું તમને એવું લાગશે કે તમે મજાક કરો છો, પણ રિયાલિટી કહું છું. 20 તારીખે એક અપક્ષ ઉમેદવાર જેમની ઉંમર 70-75 ની ઉપર હશે, એમને કીધું હતું 11 વાગે અમે સ્ક્રુટની કરશું, 11 વાગ્યા પહેલા તમે તમારું નવું એફિડેવિટ અમને આપશો તો તમારું નામાંકન માન્ય રહેશે. પેલા કાકા દોડી કરીને મહેનત મારીને 12 વાગે આવ્યા ને, તમને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને. હવે આ જ વસ્તુ જો નેશનલ પાર્ટીનો લીડર હોત તો તમને એવો જવાબ મળ્યો હોત. અને 75 વર્ષે એને અપક્ષ તરીકે લડવાની જરૂર હોય તો ઇલેક્શન કમિશનરે એને સપોર્ટ કરવો જોઈએ, કાયદો બતાવવો જોઈએ. ને એક કાયદો જો બધા માટે સરખો હોય ને, ગેરંટી મારું છું, જો બીજેપીના કેન્ડિડેટના ફોર્મમાં પ્રોબ્લેમ હોત ને, કારણ કે અમે કાઉન્સિલરના ઇલેક્શનમાં જોયું છે, સ્ક્રુટની રાતે 7:30 વાગે પતે છે અને 7:30 વાગે ECIની ટીમ ફોર્મ એપ્રૂવ કરતું હોય તો આ ઇલેક્શનમાં 1 કલાકનો ટાઈમમાં કેટલો ફરક પડી જાય. અને એક 75 વર્ષની ઉપરના કાકા જો એક અપક્ષ તરીકે લડત, તેમના જનૂનને દાદ આપીને કેટલા સત્તાધારી પક્ષ કે છે અમે 10 લાખ વોટોથી જીતશું, 10 માંથી 100-200 ઓછા થાત તો ફરક કેટલો પડત. પણ ડેમોક્રેસી કેવી બચત? આ લોકોને રેસમાં એકલા જ દોડવું છે, રેસમાં જે બી હોય બધાને તોડવા છે, અને રેસની અંદર તમને ના લડવા દેવા માટે આ સામ દામ દંડ ભેટ બધું યુઝ કરે છે. આજની તારીખમાં તમને જેમ પહેલો એક્ઝામ્પલ આપ્યો, કાલે નેશનલ પાર્ટી કોંગ્રેસ જો આવેદન આપે ને તે છતાંય ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ એને ન્યૂઝ ના બનાવે, એટલે સત્તાધારી પક્ષનું મીડિયા મેનેજમેન્ટને આપણે દાદ આપવી પડે. જે રીતે અત્યારે હાલે તમે જણાવ્યું કે અપક્ષ ઉમેદવારો છે તેમની સાથે અન્યાય થાય છે. હવે બીજી તરફ જોવા જઈએ તો તમે જે રીતે કહ્યું કે 10 લાખની વાત કરી રહ્યા છે, પ્રદેશ પ્રમુખ આવ્યા હતા ત્યારે તેઓએ 5 લાખથી વધુની લીડથી જીત તમામ સીટો પર થશે તેવું કહ્યું હતું. સાથે અબકી બાર 400 કે પારની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે. કઈ રીતે જુઓ છો, શું 400 પાર થશે? હું તો જોઉં છું આ ઇલેક્શન કમિશનરને સત્તાધારી પક્ષની બી ટીમત તરીકે જોઉં છું. કારણ કે સત્તાધારી પક્ષને ને ECIને તમે આટલી એડ જોઈ હશે, વોટ આપો, પણ કુદાડો એવું જોયું કે સારા કેન્ડિડેટને પ્રમોટ કરીએ અમે. 1995-96થી ભારતમાં સિંગિંગ શો ચાલે છે સારા સિંગર શોધવા માટે, ડાન્સિંગ શો ચાલે છે સારા ડાન્સર શોધવા માટે. ECIએ કોઈ દાડો ધ્યાન લીધું કે સારા કેન્ડિડેટને આપણે લાવીએ ને એમને બી પ્રમોટ કરીએ? એક જ સ્લોગન ચાલે છે છેલ્લા 50 વર્ષથી, તમે વોટ આપો.
પણ નાગરિક તરીકે જો બે જ પાર્ટી હોય, નેશનલ પાર્ટીઓ જ, ને એમાં એક કરપ્ટ હોય તો અમારે નાનો ચોર કેમ ચૂનવાનો? પહેલા હું બી એવું જ માનતો હતો કે અપક્ષ એટલે એક સત્તાધારી પક્ષમાં ઘૂસવા માટેનું બારણું. તમે અપક્ષ તરીકે રજીસ્ટર કરો, થોડા વોટ લો એટલે તમને સત્તાધારી પક્ષ સામેથી બોલાવી લેશે. પણ અપક્ષ તરીકે લડીને આમની સામે જજુમવું ને, એટલે એક ચીટીનો હાથીની સામે જજુમવા જેવી વાત છે. પણ જે રીતે તમે વાત કરી કે અપક્ષ ઉમેદવાર એટલે કે પક્ષમાં સીધા અંદર ઘૂસવા માટેનો એક પાયો કહી શકાય. પરંતુ સાથે સાથે આપણે અત્યાર સુધીના કેટલાક કિસ્સા પણ એવા જોયા કે જેની અંદર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહે છે, એન્ડ મુમેન્ટ પર ફોર્મ પાછું ખેંચી લે છે. ક્યાંક ને ક્યાંક પ્રચાર પ્રસાર જે શરૂ કરવામાં આવે ત્યાં અટકી જવાતું હોય છે, પ્રચાર કરવામાં નથી આવતો. અત્યારે હાલની જ અત્યારની 2024ના ઇલેક્શનની વાત કરીએ તો અપક્ષ ઉમેદવાર તરીકે તમે પણ છો, સાથે અતુલ ગામેચી છે, સાથે અમારા સાથી પત્રકાર પણ છે નિલેશ વસઈકર. મારા ધ્યાનમાં અત્યાર સુધી નથી આવ્યું, અમે તો ફિલ્ડ પર ફરતા હોઈએ છીએ, અમે ક્યાંય તમારા પ્રચારની કોઈ પણ વેન નથી જોઈ કે રિક્ષા નથી જોઈ, નથી બેનર પોસ્ટર જોયા, નથી અતુલ ગામેચીના જોયા. અતુલ ગામેચીની કદાચ 1-2 ગાડીઓ ફરે છે. આજે પોતે વોટ માંગવા માટે નીકળ્યા હતા, માર્કેટમાં ફર્યા, પરંતુ નિલેશ વસઈકર જે ક્યાંય દેખાયા નહીં. તો આ રીતે ઇલેક્શન લડવું એના કરતા ના લડવું એ યોગ્ય કહી શકાય. હવે તમારો સવાલ અપક્ષ માટે છે, પણ કોંગ્રેસ જે ભારતના ઇતિહાસની સૌથી જૂની પાર્ટી છે, તમે એની કેટલી વાત જોઈ? એમના કેટલા નેશનલ લેવલના લીડર બરોડા આવે છે કમ્પેર ટુ રૂલિંગ પાર્ટી? હસવાની વાત એ છે કે આજે શશી થરૂરને યાદ આવ્યું કે ના, વડોદરામાં જવું જોઈએ. બીજી વાત કે અપક્ષ તરીકે તમારું બજેટ લિમિટેડ હોય છે, અને સૌથી મોટો પ્રોબ્લેમ છે અપક્ષ તરીકે તમારે ઈસીઆઈની ટીમ તમને દોડાવતી જ રહે. તમે તમારા હિસાબ આપો, દર 3 દિવસે તમે હિસાબ. યાર, અપક્ષ તરીકે જ્યારે અમે કહીએ છીએ કે અમારું કંઈ 30-40 લાખનું તો ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, અને અપક્ષમાં બી ભારત સરકારે, સ્પેશિયલી ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ ડિફરન્શિએટ કરવું જોઈએ. જેમને પોલિટિકલ પાર્ટીમાંથી ટિકિટ ના મળે અને અપક્ષમાં ઇલેક્શન લડે એ અલગ કેન્ડિડેટ કહેવાય, અને જે કોમન મેન તરીકે હોય અને કોઈ બેકગ્રાઉન્ડ, કોઈ પોલિટિકલ પાર્ટીની જોડેનું એફિલિએશન ના હોય એને અલગ ગણવા જોઈએ. તમે રિઝર્વેશન એ રીતના જ આપેલું છે, તો ઇલેક્શનમાં સારા કેન્ડિડેટને એ રીતનું રિઝર્વેશન કેમ ના મળે? તમારે મતદાર યાદી માટે સત્તાધારી પક્ષ હોય કે લીડર ઓફ ઓપોઝિશન, એટલે નેશનલ પાર્ટી હોય તેને 1 લાખની તમે છૂટ આપેલી જ છે, એક અલગ બેનિફિટ નથી. તમે સત્તાધારી પક્ષને ચૂંટણીની અંદર મતદાર યાદી મફત આપવાની, કલરવાળી. કેમ? કારણ કે નેશનલ પાર્ટી છે, જે પૈસા ટકે સુખી છે, તો એને મફત આપવાની, ને અપક્ષ જોડે પર પેજ 2 રૂપિયા લેવાના, એ બી બ્લેક એન્ડ વ્હાઇટ આપવાની. એટલે મને અમુક વાર એવું લાગે કદાચ અમને મતદાર યાદી મફત મળી ને દરેકના ઘરે જઈને એમને કન્વિન્સ કરી લીધા તો આ સત્તાધારી પક્ષ હટી ના જાય. રાહુલભાઈ, અત્યારે આપણે જે વાત કરી કે જે અપક્ષ ઉમેદવારો લડે છે તે પાર્ટીમાં સીધું પગ પેસારો કરવા માટે લડતા હોય છે. શું આપને આવી કોઈક ઓફર કરવામાં આવી છે કે પછી રૂપિયાની લેતી દેતી કે પછી કોઈ પણ પ્રકારે પ્રચાર ન કરવા માટે કે ધમકીઓ કે પછી XYZ કંઈક પણ? મને અત્યાર સુધી પહેલું ઇલેક્શન છે 2019માં, મેં સત્તાધારી પક્ષના કેન્ડિડેટને જ્યારે મેં કીધું ને કે એમના એફિડેવિટમાં પ્રોબ્લેમ છે, એ જ દિવસે મને સત્તાધારી પક્ષના મીડિયા મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ થઈ ગયો. વડોદરાના બે નામચીન, નામ નથી આપવું મારે, પ્રેસવાળાએ મને કીધું, રાહુલભાઈ તમારું ઇન્ટરવ્યૂ આજે ને આજે જ કરવું છે. મેં એમને ઓકે કરીને અડધો કલાક પછી આવવાની વાત કરી, મારા ઘરેથી પાછા જતા રહ્યા, કીધું કે ના યાર, ઉપરથી ના છે. એ ટાઈમ પર વિધાનસભાના એક મંત્રી મારા ઘરે આવ્યા હતા. મને ત્યાં સુધીની ઓફર હતી કે અમારા મહારાષ્ટ્રના મોટા કદ્દાવર નેતા આવવાના છે બરોડા, એ તમને ખેસ પહેરાવશે, તમે અમારી જોડે બેસી જાઓ. એટલે આમની જોડે બધી રીતના તમારા રિલેશન જોવે છે. ઇલેક્શનમાં તમે કોને ઓળખો છો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને કોણ ઓળખે છે ને એનાથી કેવી રીતે તમારા સુધી રીચ કરાય ને, એનું બધું આ લોકો જોડે પ્લાનિંગ હોય છે. અને એમને એવું લાગે છે દરેક જણ ભારતનો કરપ્ટ માણસ જ છે, અને તમે ના હોય તો એમને કરપ્ટ બનાવવા માટેની બધી મહેનત એ લોકો કરતા હોય છે. કારણ કે એમને, તમે છેલ્લા વધારે નહીં 10 વર્ષમાં હું ચેલેન્જ મારીને કહું છું, કાઉન્સિલરનો પગાર 15,000 છે. વડોદરાનો એક પણ કાઉન્સિલર 15,000 રૂપિયાના પ્રમાણે લાઈફ જીવે છે. વિધાનસભાની અંદર લગભગ 2 કે 2.5 લાખની સેલરી છે.
તમને એક પણ વિધાયક 2-2.5 લાખની સેલરી પ્રમાણે જીવતો એવું લાગે છે? લોકસભામાં 3 થી 3.5 લાખની સેલરી કહેવાય છે. હવે એ પ્રમાણે જે આ વખતેના ઇલેક્શનમાં જે મારું ઉભું રહેવાનું રીઝન હતું કે જેમને ટિકિટ આપી અને પછી ટિકિટ ખેંચવાનું કારણ એવું સંભળાવવામાં આવે છે, સાચું ખોટું મને તો નથી ખબર, કે બેને 20,000 કરોડનું વ્હાઇટમાં કૌભાંડ કરેલ છે. હવે 20,000 કરોડમાં તો બરોડાની હાલત કેવી થાય? 20,000 લોકોને 1-1 કરોડ આપ્યો હોય ને તો જિંદગીભર એમનું નામ લે. હવે 20,000 કરોડ હોય કે 2,000 કરોડ હોય, કહેવાય છે કે મોદીજીને એ નંબર આપવામાં આવ્યો એટલે એમની ટિકિટ ખેંચવાનું કીધું. પણ મોદીજીને 100 કરોડ અરવિંદ કેજરીવાલના ખટક્યા અને દરેક જગ્યાએ દરેક સ્ટેજ પર કે છે ખાવા નહીં દઉં, કોઈને કરપ્શન કરવા નહીં દઉં. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા મને તો યાદ નથી કોઈ ઈડી યા સીબીઆઈની કોઈ ઇન્વેસ્ટિગેશન આવ્યું. ખાલી ને ખાલી ટિકિટ નહીં આપી એટલે શું કરપ્શન બંધ થઈ ગયું? એટલે રાહુલભાઈ, એટલે તમે જે રીતે અત્યારે વાત કર્યું કે જો કોર્પોરેટર છે તો સામાન્ય કોર્પોરેટર જો લક્ઝરિયસ લાઈફ જીવતો હોય, વિધાનસભાનો ઉમેદવાર હોય, જીત્યા પછી એ લક્ઝરિયસ લાઈફ જીવતો હોય, એટલે કહી શકાય કે કરોડપતિ ટૂંક સમયમાં થવું હોય તો ઇલેક્શન લડીને જીતવું. એટલે તમે પણ કરોડપતિ થવા માટે આ લડી રહ્યા છો? હું ઓલરેડી કરોડપતિ છું. તમને ના ખબર તમારું એફિડેવિટ જોઈ લેજો. મારી જોડે ઓલરેડી 2-3 મકાનો છે જેનાથી મારી કરોડની ઉપર પ્રોપર્ટી મેં બતાવી છે ને વ્હાઇટમાં છે. અમે મહેનત કરીએ છીએ, પૈસા મળે છે ને બેંકમાં જ આવે છે, કોઈ કેશના ટ્રાન્ઝેક્શન મારા નથી હોતા. હવે જે તમે આ વાત લીધી ને કે અમારે કરપ્શન, એક આમ આદમી તરીકે, મિડલ ક્લાસ તરીકે તમને જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ? 2 ટાઈમ સારું ખાઓ, એમાં તમે સંતુષ્ટ થાઓ ને તો જ આ દેશ આગળ આવે. સિંગાપુરનું એક્ઝામ્પલ લો, કોરિયાનું એક્ઝામ્પલ લો. સિંગાપુર ડેવલપ કેમ છે? કારણ કે ત્યાં કરપ્શન ઓછું છે. આજે ભણેલા તરીકે તમે પૂછ્યું ને કેમ અપક્ષ લડો છો? ભૂલથી મારા મા બાપે વધારે ભણાવી દીધું. મેં ડિપ્લોમા ઇન સોશિયલ વર્ક કર્યું, LLB કર્યું, MBA કર્યું, PhD કર્યું. એટલે જ્યારે કોઈ ગરીબ માણસને રસ્તા પર જોઉં છું ને કે એ બિચારો 10 રૂપિયા ને 50 રૂપિયા માટે કેમ ડેસ્પરેટલી આવે છે, એટલે તારે એવું થાય છે કે આપણા એજ્યુકેશનનું કામ શું જ્યારે આ લોકોની આપણે મદદ ના કરી શકીએ. આજની તારીખમાં જે બજેટો આવે છે ને તે છતાંય વડોદરામાં આજે બી ભિખારી હોય એ સત્તાધારી પક્ષને છે ને લાંછન છે. તમે એમને 2 ટાઈમ ખાવાનું ના આપી શકતા હોય તો તમારી આ સત્તાનું કામ શું? અને જેટલા નેતા છે, અત્યારે તમે આ ટોપિક કાઢ્યો એટલે હું કરંટ જે કેન્ડિડેટ છે બીજેપીના એમની વાત કરું. એ શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છે. હવે એમને છેલ્લા 3 વર્ષ, એ બી 2022થી જ ઉપાધ્યક્ષ બન્યા છે, 22-23માં 190 કરોડનો BMC એમને બજેટ આપે છે. 23-24માં 198 કરોડનું BMC બજેટ આપ્યું અને આ 24-25માં 223 કરોડની આસપાસનું બજેટ શિક્ષણ સમિતિને આપ્યું. એટલે ટોટલ આપણે જોઈએ તો 611 કરોડની આસપાસ થાય. હવે 611 કરોડ કેટલી સ્કૂલો માટે? 121 સ્કૂલો માટે. એક સ્કૂલમાં મિનિમમ 5 થી 6 કરોડનો ખર્ચો તમને 3 વર્ષમાં થયો એવું લાગે છે? અને જો થયો હોય તો મારા છોકરાઓને, તમારા છોકરાઓ યા વડોદરાની જનતાના છોકરાઓએ પ્રાઇવેટ સ્કૂલોમાં જવું કેમ પડે? પણ એમાં પગાર પણ કાઢવામાં આવતો હોય છે. પગાર એમાં ઇન્ક્લુડેડ નથી હોતો. ચેક કરી લેજો VMC. જે સરકારી સ્કૂલના અંદર ટીચરો હોય છે એ બધાનો ગુજરાત સરકાર પગાર આપતી હોય છે. અને ગુજરાત સરકારનું બજેટ તમને કહી દઉં, આ વર્ષનું બજેટ ગુજરાત સરકારનું 56,000 કરોડ છે. હવે 56,000 કરોડ હોય ને તો આખા ઇન્ડિયાની સ્કૂલના અંદર એક પણ પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાએ ફી આપી ના પડે. હું કહું 611માંથી નવરચના DPSને તમે છે ને 5-5, 10-10 કરોડ આપી દો ને તો આમના કરતાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને સારું સ્કૂલિંગ થાય. પણ પૈસા એ ક્યાં ગયા એનો તમને ખબર જ ખબર નહીં, મને નથી ખબર કે આ 611 કરોડ વપરાયા છે. જો વપરાયા હોય તેનું મારા પર ઇલીગલ કે શું કહેવાય ને ડિફોર્મેશન માનહાનિ દાવો કરી શકે. કારણ કે મને ખબર છે કે છેલ્લા 2 વર્ષમાં 190 અને 198 ઓલમોસ્ટ 400 કરોડની આસપાસનો તો પૈસો જતો રહ્યો. એ 2 વર્ષમાં તમને 400 કરોડ આપવું તો વડોદરાની સ્કૂલો કેવી હોય? આજની તારીખમાં તમે એક સ્કૂલમાં જાઓ, મરાઠી સ્કૂલ બંધ થઈ ગઈ, ખખડધજ હતી, અને કોઈ પણ સ્કૂલ તમે DPS નવરચનાના લેવલની છે નહીં. બીજી વાત, સરકારનું કામ શું છે? સરકાર વર્લ્ડમાં જેટલી સારી ડેવલપ કન્ટ્રી છે ને ત્યાં એજ્યુકેશન અને હેલ્થ ફ્રી હોય છે. તમે ટેક્સ એના માટે લો છો. જો તમારે ગરીબનો છોકરો છે એટલે તમે 12 જોયું હોય તો ખબર પડે, એને એમને જ પાસ કરી દેવાનો, એને ભણાવવો નથી. આ લોકો ભણશે તો સવાલ કરશે તો ચેન્જ આવશે, પણ એમને ચેન્જથી જ ડર છે.
એમને ખાલી ને ખાલી પપેટ જોવે છે, ને પપેટ રાજના લીધે હું આ ઇલેક્શનમાં ઊભો છું કે મને પપેટ નહીં ગમતા. રાહુલભાઈ, કહી શકાય કે જેટલી પણ સરકારી શાળાઓ છે તે તમામ સરકારી શાળાઓની અંદર તમામ ગવર્મેન્ટ કર્મચારીઓના અધિકારીઓના બાળકો જો ભણે તો કદાચ શિક્ષણમાં સુધારો આવી શકે, સરકારી શાળાઓમાં સુધારો આવી શકે. પણ એ પગલું કોણે લેવાનું? એ ઓર્ડિનન્સ, એ નિર્ણય લેવાની સત્તા કોને છે? અને આજ મારો મુદ્દો છે કે જો હું કદાચ એમપી તરીકે આવ્યો ને તો મારા ખર્ચે મારા લોયર રાખીને 1991 થી લઈને અત્યાર સુધી જેટલા MP, MLA, કલેક્ટર, IAS ઓફિસર આવ્યા અને કાઉન્સિલર, વિધાયક યા લોકસભાના MP બન્યા, એમના દરેકના ઇન્વેસ્ટિગેશન થવા જોઈએ કે એમને ઇલેક્શન જીત્યા પહેલા કેટલા રૂપિયા હતા ને હવે કેટલા છે. અને એ જો સાચે દિલથી કરવામાં આવે ને તો વડોદરાની જનતાએ નેક્સ્ટ 50 વર્ષ સુધી ટેક્સ ભરવાનું, વેરો ભરવાની જરૂરત ના પડે. તો અત્યારે હાલ જે સવાલ હતા તે સવાલની અંદર એક ખૂબ સુંદર એક સવાલ પણ આવ્યો કે કોર્પોરેશન દ્વારા જે શાળાઓ છે, સરકારી શાળાઓ, તે સરકારી શાળાઓની અંદર જો જે તે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓના જો બાળકો અભ્યાસ કરે તો સરકારી શાળાના અભ્યાસમાં ઘણો એવો સુધારો આવી શકે તેમ છે. પરંતુ રાહુલભાઈ, આપણે જે રીતે ઇલેક્શનની વાત કરીએ, જો તમે ઇલેક્શન જીતો છો તો કયા પક્ષને તમે સમર્થન કરશો, કયા પક્ષને સપોર્ટ કરશો? જો એક તો અપક્ષ તરીકે પહેલાં તો એમને મારા સમર્થનની જરૂરત નથી. કેમ નથી એનું કારણ તમને કહું. 400 પાર છે જ, તો અપક્ષની તો એમને સમર્થનની જરૂર રહેવાની નથી. અને કદાચ જરૂર પડી તો મોદી સાહેબને ટોપિકને લઈને જે મુદ્દો હશે એના માટે સમર્થન હશે. જો વડોદરાની જનતા માટે હશે, તો વડોદરાને પ્રગતિ માટે હશે તો અમારું એમને સમર્થન છે. વડોદરાની જનતા યા ભારતની જનતાની અગેન્સ્ટ હશે તો અમારું સમર્થન નહીં હોય. બહુ એક નાનો દાખલો આપો, લોકોને અડધાને નથી ખબર હોતી કે MP શું કરે. MP તમારા ઘરની ગટર, રોડ્સ, રસ્તા ના જોવે. તમને ખબર હોય, તમે બેંકમાં ચેક જમા કરાવો ને, તે ચેક જમા થાય અને જો સામેવાળાના એકાઉન્ટમાં પૈસા ના હોય ને ચેક બાઉન્સ થાય ને તો બેંકો બંનેના એકાઉન્ટમાંથી પૈસા લે છે. તો મને એ નહીં સમજ પડી આટલા વર્ષોમાં, આટલું ભણ્યા પછી, કે ભાઈ મારા એકાઉન્ટમાં તો પૈસા છે, જેને ચેક આપ્યો એના એકાઉન્ટમાં પૈસા ના હોય તો RBI બંને બેંકોને પૈસા લેવાનું કેમ કરાય? હવે આ જ્યારે ડિબેટ RBIની થઈ ત્યારે કોઈ MP બોલ્યો નથી, એટલે આ ચાલી રહ્યું છે. આ MPનું કામ છે કે કેમ ભાઈ, જ્યારે મારા એકાઉન્ટમાં પૈસા છે, જેના નથી એના ડબલ કાપો, પણ જેને છે એને તમે કેમ ટોર્ચર કરો છો, એને કેમ તમે પૈસા લો છો? હવે આ બીજો તમને કાયદો કહું કે ભારતમાં આજની તારીખમાં ખાલી ને ખાલી સેલરી ક્લાસ જ ઇન્કમ ટેક્સ જેન્યુઅલી ભરવો પડે છે, કારણ કે લોકો કાપી લે છે, કોઈ પૂછતા નથી સરકાર. હવે જો એમનો સેલરી કાપતા હોય ને ટેક્સ આપતા હોય તો એમના માટે કંઈક નવું વિચારાય કે જે 50,000ની ઉપર વર્ષનો ટેક્સ આપતો એને ગુજરાતની અંદરના જેટલા ટોલ આવતા એ મફત કરી દો. 1 લાખની ઉપર આપતો હોય તેને ઇન્ડિયામાં મફત કરી દો. અને એ જે 1 લાખના બેનિફિટ VIP મળે છે ને, એ બેનિફિટ લેવા માટે લોકો 1 લાખની ઉપર ટેક્સ ભરશે. પણ આવી કોઈ જ સિસ્ટમ છેલ્લા 60 વર્ષમાં મેં જોઈ નથી. કેમ નથી આવી? કારણ કે ભણેલા લોકો ત્યાં જતા નથી. ત્યાં ડિબેટ જ્યારે થાય છે ને તો ગણીને 25-30 લોકો જ હોય છે. બાકી બધા અવેલેબલ ક્યારે હોય? જ્યારે સરકાર ખતરામાં હોય એટલે બધા ફ્લાઇટ પકડીને પાર્લામેન્ટમાં બેઠા હોય. જેવું સરકાર પતી ગયું એટલે બધા જલસા કરવાનું, મને શું મારું શું, એના સિવાય એક કે MPને ભારતની ચિંતા હોય એવું મને નથી લાગતું. રાહુલભાઈ, તમારું એક હજુ પણ મને જે સ્લોગન લઈને ચાલી રહ્યા છો સમજાતું નથી કે મને વોટ ના આપશો. સમજાવશો શું છે વોટ, કેમ ના આપશો? હવે આના અંદરનો મારો તાત્પર્ય એક જ છે, જો તમને આ ભ્રષ્ટાચારથી કંઈ ફરક ના પડતો હોય તો મને વોટ આપીને શું કરશો? તમને ભ્રષ્ટાચારમાં જ જીવવું છે, તમે આ સિસ્ટમથી સેટ છો, તો ભાઈ મને વોટ ના આપતા. હું આ સિસ્ટમ બદલી નાખીશ. જે તમારા પરિવારને સારું થશે પણ તમને ના ગમતું હોય તો પછી એનો વોટ લઈને શું કરો? જેમને આજની તારીખમાં બી, જેમ તમને પહેલા કીધું એમ, આસ્થા પર ચોટ નહીં, આ અત્યારે વડોદરાના 80% જગ્યાએ સ્લોગન લગાયેલા છે. અને નર્મદાની અંદર આસ્થા હિન્દુઓની નથી થતી. કેમ? મોદીજી કરે ને એ બધું સાચું જ કરતા હોય છે. ને આ ટોપિકને લઈને જ હું કહું છું કે તમને મારા પર ભરોસો હોય અને તમને લાગતું હોય કે આ માણસ કંઈક ચેન્જ કરશે ને એ ચેન્જ તમારા ભલા માટે હશે,
તો મને વોટ આપો. પણ તમને લાગતું હોય ને અમને ભ્રષ્ટાચાર જોવે છે, અમે પપેટ રાજથી ખુશ છે, તો મને વોટ ના આપશો. એના લીધે મારું સ્લોગન આ છે કે મને એમના વોટ નથી જોતા જેમને ખાલી ને ખાલી ભ્રષ્ટાચારી નેતા જોવે છે, વડોદરાની ભવિષ્યની ઈચ્છા નથી, ખાડોદરા જોઈને બી એમનો જીવ ઉકળતો નથી. આટલું કરપ્શન જોયા પછી બી તાકે છે કે હવે આપણે કરવાનું શું. હવે મેં જે મારાથી થતું હતું મેં વડોદરાને એક ઓલ્ટરનેટ આપ્યો. હવે એક્સેપ્ટ કરો કે રિજેક્ટ કરો એ જનતાનો સવાલ છે. હું એમને ખાલી હાથ જોડીને કહી શકું કે હું તમારો ચેન્જ લાવીશ ને એ સારો ચેન્જ હશે એની જવાબદારી હું લઈશ. એનાથી વધારે મારથી કશું કહેવાય નહીં. અંતિમ સવાલ રાહુલભાઈ, 7મી તારીખે મતદાન છે, આવતીકાલથી પ્રચાર પ્રસાર બંધ થઈ જશે, લોકોને મતદારોને શું અપીલ કરશો? મારી દરેક મતદારને એક જ અપીલ છે, જ્યારે વોટ કરો ને તો વડોદરાનું ભવિષ્ય વિચારીને વોટ કરજો. બાકી તમારો વોટ છે, તમારી તાકાત છે, તમારે વિચારવાનો છે, મારે નહીં. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા રાહુલ વ્યાસ, જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે તેઓએ ફોર્મ ભર્યું છે. જી રાહુલભાઈ, મતદારોને કંઈક કહેવા માંગો છો? હા, હું મતદારોને એ કહેવા માગું છું કે મારું નામ ડૉક્ટર રાહુલ વ્યાસ, વડોદરા વિધાનસભા નંબર 14 ને રોબોટ મારું નિશાન છે. જો ટેકનોલોજીને તમે ફેવર કરતા હોય અને તમારા ભવિષ્યની ચિંતા હોય તો તમારો અમૂલ્ય મત અમને આપશો તો અમને ગમશે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા રાહુલ વ્યાસ અને તેઓએ પોતાના અનેક જે સવાલો હતા, આક્ષેપો હતા, પ્રત્યાક્ષેપો તમામ અમે સાંભળ્યા, આપે પણ સાંભળ્યા. અને જે રીતે તેઓ લડત આપી રહ્યા છે તેને લઈને કહી શકાય કે જે મને વોટ ના આપશો એ પણ કદાચ તમને સમજાવી ગયું હશે. પરંતુ શું રાહુલ વ્યાસને લોકોનું સમર્થન મળશે કે ફરી આ વખતે ફરી તેમની ડિપોઝિટ રદ થાય છે તે જોવું રહ્યું. પરંતુ દર્શક મિત્રો, 7મી તારીખે મતદાન છે. મતદાનમાં અવશ્ય તમારે જવું જોઈએ. મતદાન એ આપણો અધિકાર છે અને એ અધિકાર ચૂકવો ના જોઈએ. મતદાન જો તમે કરશો તો જે ઉમેદવાર વિજેતા જાહેર થાય છે તેમને તમે સવાલ કરવા માટે પણ તટસ્થ છો, કટિબદ્ધ છો. તેમની સામે તમે બાહેઓ પણ ચડાવી શકો છો, સવાલ પણ કરી શકો છો અને તેના જવાબ પણ માગી શકો છો. પરંતુ જો તમે વોટ નહીં કરો તો તમે એના હકદાર પણ નથી. તો 7મી તારીખે મોટી સંખ્યામાં સૌ કોઈ જંગી મતદાન કરે અને લોકશાહીના આ પર્વને મનાવે. વડોદરાથી ઉસ્માન દુધવાલા સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.